તો આજે આપણે ઇકોનોમીનું અને એમાં પણ ખાસ કરીને મેક્રો ઇકોનોમીનો એક અતિ મહત્ત્વનો ટોપિક જે છે એના વિશે ચર્ચા કરીશું. હાલમાં તે ભારત સરકાર દ્વારા મેક્રો ઇકોનોમીનો જે રિપોર્ટ જે છે જૂન 2020નો એ લોન્ચ કરવામાં આવેલો છે. તો એના દ્વારા પણ હવે એવું કહેવામાં આવેલું છે કે ભારતનું અર્થતંત્ર, ભારતનું જે જીડીપી જે છે એ -8%ની આજુબાજુમાં માઇનસમાં જતી રહેશે. બરાબર, આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવેલો હતો IMFનો વર્લ્ડ આઉટલુક રિપોર્ટ. બરાબર, ત્યારે પણ મેં તમને કીધું હતું કે કોવિડના કારણે આખું વિશ્વ મંદીમાં જતું રહેશે અને આની ખાસ સૌથી વધુ અસર જે છે એ યુરોપ ઉપર પડશે. યુરોપના દેશોમાં સૌથી વધુ મંદી અનુભવાશે. ભારત ઉપર શું અસર પડશે એ પણ મેં તમને કીધું હતું અને ત્યારે મેં તમને કહી દીધેલું હતું કે માત્ર ચાઇના એક જ એવો દેશ છે કે જેનો ગ્રોથ રેટ એટલે કે જીડીપી પોઝિટિવમાં રહેશે, બીજા બધા માઇનસમાં રહેશે. તો અત્યારે હવે ભારત સરકારનો આ જે રિપોર્ટ આવેલો છે ઇકોનોમિક ડિવિઝન મેક્રો ઇકોનોમિક રિપોર્ટ જૂન 2020નો, એની અંદર પણ ભારત સરકારે પણ એ જે રિપોર્ટ આવેલો છે IMFનો એનું સમર્થન કરેલું છે. તો આ વસ્તુઓનું આપણે એનાલિસિસ જોઈશું. બરાબર, તો સૌથી પહેલાં જોઈએ તો આ રિપોર્ટ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. બરાબર, કે જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની અંતર્ગત આવે છે, નાણાં મંત્રાલય અંતર્ગત. બરાબર, ફાઇનાન્સ મિનિસ્ટર જે છે એની નીચે એક ડિપાર્ટમેન્ટ છે, કયો ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ. એના દ્વારા આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવે છે. કયો રિપોર્ટ? તો કે મેક્રો ઇકોનોમિક રિપોર્ટ, જે દર મહિને લોન્ચ કરવામાં આવે છે. સ્ટેટમેન્ટમાં પૂછાઈ જાય કે દર મહિને લોન્ચ કરવામાં આવે છે તો સાચી વાત. જો મંથલી ઇકોનોમિક રિપોર્ટ, અહીંયા બધા મહિનાના રિપોર્ટ જે છે એ તમે જોઈ શકો છો. આ ડાયરેક્ટ મેં તમને એની વેબસાઇટ ઉપરથી ત્યાં કટિંગ મૂકેલું છે, આ તમને ખબર હોવી જોઈએ. તો ઇન્ડિયા ઇમ્પોસિસ અ સ્ટ્રિક્ટ lockdown from 25th March 2020 April 2020 was the month of economic. તો ભારતે 25 માર્ચથી જે છે એ લોકડાઉન લગાવેલું છે. તો તેના કારણે ભારતની ઇકોનોમી ઘણી શ્રિંક થઈ ગઈ છે. જીડીપીનો કર્વ જે છે એ એકદમ સીધો થઈ ગયો છે. જીડીપી અર્થતંત્ર એટલું બધું ગતિશીલ રહ્યું નથી. બરાબર, સ્ટેન્ડ સ્ટીલ with restriction on various activities eased in May 2020 as restriction were further eased the country entered the unlock phase in June. આપણે અનલોક ફેઝની અંદર જૂન 2020ની અંદર આવેલા છે. જો હવે મહત્વની વસ્તુ અહીંથી શરૂ થઈ છે. ભારતને વધારે ફટકો શા માટે પડેલો છે? તો એનું કારણ અહીંયા આવેલું છે કારણ કે આપણે ડબલ બે પ્રકારનો શોક આપણે અનુભવ પડેલો હતો બંને તરફથી. કઈ બંને તરફથી? તો કે સપ્લાય અને ડિમાન્ડ બંને તરફથી ભારતના અર્થતંત્રને ઇકોનોમીને એક વધારે ફટકો પડી ગયો હતો. સૌથી પહેલાં શું થયું હતું? ધ લોસ ઓફ ઇકોનોમિક આઉટપુટ ફ્રોમ મોર દેન 2 months ઓફ લોકડાઉન વોઝ ફર્સ્ટ ટ્રિગર્ડ ફ્રોમ ધ સપ્લાય સાઇડ એઝ લેબર સ્ટેડ અવે. બરાબર, સૌથી પહેલાં જે છે સપ્લાય સાઇડ જે છે એ ડિસરપ્ટ થઈ ગઈ હતી. સપ્લાય સાઇડ તરફથી આપણી ઇકોનોમી જે છે એ સ્ટ્રિંક થઈ ગઈ હતી. કેમ સપ્લાય સાઇડમાં પ્રોબ્લેમ આવી ગયો હતો? કારણ કે જેવું તે લોકડાઉન ઇમ્પોઝ કરી દીધું, જેવું તે લોકડાઉન લગાવી દીધું, તો જેટલા પણ મજૂરો માઇગ્રન્ટ વર્કર્સ હતા એ પોતાના ગામમાં જતા રહ્યા હતા. એટલે કંપનીની અંદર, ફેક્ટરીની અંદર, કારખાનાની અંદર કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું નહોતું. એટલે સપ્લાય જે માલની જે વસ્તુની સપ્લાય જોતી હતી એ સપ્લાય થતી નથી. એટલે પહેલાં જે અર્થતંત્ર જે ખાડામાં જતું રહ્યું એ સપ્લાયના કારણે જતું રહ્યું. બરાબર, પરંતુ પછી આગળ જતાં શું થયું? આગળ જતાં લોકડાઉન હતું એટલે લોકો પણ પોતાના ઘરે જતા, એટલે પોતાના ઘરે એટલી બધી વસ્તુઓની પણ જરૂર પડતી નથી. એટલે ડિમાન્ડ ઓછી થઈ ગઈ. અને બીજી મહત્વની વસ્તુ, લોકો ઘરે હતા એટલે લોકોની પણ આવક બંધ થઈ ગઈ હતી. લોકો પાસે પણ આવકનો, ઇન્કમનો કોઈ સ્ત્રોત હતો નહીં, પૈસાનો કોઈ સ્ત્રોત હતો નહીં. એટલે લોકોએ પણ પોતાની ડિમાન્ડ જે છે એ ઓછી કરી દીધી. લોકોએ પણ પોતાની જે મર્યાદિત, જે અતિ મહત્વની ચીજ વસ્તુ હતી એ જ વાપરવાની શરૂ રાખી અને બીજી બધી વસ્તુઓની ડિમાન્ડ ઓછી કરી દીધી. એટલે શું થયું કે પહેલાં સપ્લાય સાઇડથી જે ડિસ્રપ્શન થયું હતું, સપ્લાય જે હતી એ ઓછી થઈ ગઈ અને ત્યારબાદ ડિમાન્ડ પણ ઓછી થઈ ગઈ. બરાબર, એના કારણે અર્થતંત્ર ભારતને સૌથી મોટો ફટકો પડેલો છે લોકડાઉનના કારણે. સૌથી પહેલાં શું થયું તો કે સપ્લાય બંધ થઈ. કેમ? કારણ કે જે માઇગ્રન્ટ વર્કર્સ, જે મજૂરો હતા એ પોતાના ગામ જતા રહ્યા હતા. પછી ડિમાન્ડ ઓછી થઈ ગઈ. કેમ ડિમાન્ડ ઓછી થઈ ગઈ? કારણ કે બધા લોકો ઘરે હતા, ઇન્કમ એ બધું બંધ થઈ ગયું હતું, આવક હતી નહીં, પૈસા હતા નહીં. અને બીજું, ઘરની અંદર બેઠા એટલી બધી મર્યાદિત વસ્તુઓની જરૂર પડતી હતી. બરાબર, કન્ઝમ્પશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડિપેન્ડન્ટ, આ બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. તો ભારતની સાથે આવી વસ્તુ થઈ હતી. કસ્ટમર મોટિવ ધીસ ટ્વિન સપ્લાય ડિમાન્ડ, જો તો આપણે શું પ્રોબ્લેમ થયો હતો? ટ્વિન સપ્લાય ડિમાન્ડ શોક, આ પ્રકારનો શોક થયો હતો. બરાબર, બે પ્રકારની સપ્લાય અને ડિમાન્ડ બંને તરફથી જે છે એ મંદી આવી ગઈ હતી. સબસિક્વન્ટલી લેડ ટુ લોસ ઓફ ઇન્કમ વિચ કોઝડ ફર્ધર ડિક્લાઇન ઇન કન્ઝમ્પશન. બરાબર, એટલે કે લોકોની ઇન્કમ, આવકની અંદર પણ ઘટાડો થયો. એના કારણે કન્ઝમ્પશન એટલે કે લોકોની વપરાશની અંદર પણ ઘટાડો થયો. ફર્ધર લોસ ઓફ આઉટપુટ. તો હવે જો એના કારણે તે અહીંયા આપેલું છે કે ભારત સરકાર પણ હવે એની સાથે સહમત થઈ ગઈ છે. કોની સાથે? તો કે IMFનો જૂન 2020નો રિપોર્ટ છે. કયો? વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકનો રિપોર્ટ. એની અંદર કીધેલું છે કે ભારતનું જીડીપી, ભારતની ઇકોનોમી જે છે એ -4.5% સુધી જતી રહેશે. 2020-21 માટે ભારતનું જીડીપી -4.5%, -4.5% જતું રહેશે. બરાબર, તો ભારત સરકારે પણ એની સાથે સહમતિ દર્શાવેલી છે. એ ભારત માટે સારી વસ્તુ છે નહીં. બરાબર, મહત્વની વસ્તુ, IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કયો રિપોર્ટ લોન્ચ કરે છે? વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. ધેટ ઓફ ધ વર્લ્ડ એટ -4.9, તો આ તમને ખબર હોવી જોઈએ. બરાબર, આના વિશે મેં એક પહેલાં પણ વિડીયો બનાવેલો છે. જો અહીંયા આપણે એક થોડીક મહત્વની વસ્તુ જે છે એ સમજવાની કોશિશ કરીએ. હવે આપણે લોકડાઉન ઇમ્પોઝ કરેલું હતું, લોકડાઉન લાગુ કરેલું હતું, તો એના કારણે શું થઈ ગયું? બરાબર, ન્યૂ કેસીસ વિધાઉટ
કન્ટેનમેન્ટ પોલિસીસ, બરાબર. જો અહીંયા એવું કીધેલું છે કે આ રેડ કલરનો કર્વ બતાય છે, બરાબર. આ રેડ કલરનો કર્વ બતાય છે. જો આપણે લોકડાઉન ન લગાવેલું હતું, જો આપણે લોકડાઉન ન લગાવેલું તો જે કેસ જે છે કોરોનાના કેસ છે એ આટલા બધા વધારે થઈ જાય, આપણે અહીંયા છેક સુધી પહોંચી જાય. પરંતુ આપણે લોકડાઉન લગાવેલું છે એના કારણે કેસ જે છે એ અહીંયા સુધી તે સીમિત રહી ગયા છે. એટલે કે એક રીતે આપણે કોરોનાને થોડી ઘણી રીતે હરાવેલો છે. કોના કારણે? તો કે લોકડાઉન લગાવીને, બરાબર. પરંતુ એના કારણે થયું છે શું? તો કે એના કારણે શું થઈ ગયું છે? રિસેશન વિધાઉટ કન્ટેનમેન્ટ પોલિસી, બરાબર. એના કારણે આપણો જે આ મંદીનો જે જીડીપીનો કર્વ જે છે એ ખૂબ નીચે આવી ગયો છે, બરાબર. માઇગ્રેશનની આ બધી વસ્તુ અહીંયા એ વસ્તુ સમજાવેલી છે. એટલે કે આપણે જે લોકડાઉન લગાવેલું હતું એ શેની માટે? કારણ કે લોકોને બચાવી શકાય. આપણે જીવન અને આજીવિકા, બરાબર. જીવન અને વેતન, આ બે વસ્તુમાંથી કોઈ એકને ચૂઝ કરવાનું હતું. તો તે સમયે આપણે જીવનને ચૂઝ કરેલું હતું, બરાબર. લાઇફસ્ટાઈલને એને ગોળી મારી દીધી હતી. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે જો અહીંયા બીજી મહત્વની વસ્તુ જોઈએ તો કે અન્ય દેશોની સરખામણીમાં ભારતની અંદર મૃત્યુ દર એ ઓછો હતો. જેમ કે જો અહીંયા આપેલું છે કે ડેથ રેટ્સ ડ્યુ ટુ COVID-19 ઇન મેજર કન્ટ્રીઝ, તો આની અંદર ભારતનો ડેથ રેટ હતો એ ઓછો હતો, જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. જો બ્રાઝિલનો ને એ બધાના આ ફ્રાન્સના ને એ બધાના વધારે હતા, ઇટલીના ને એ બધાના. જો અહીંયા છે કે એમનું માર્ક આવે છે અને ઇન્ડિયાની વાત કરીએ તો તે અહીંયા જ છે, બરાબર. 4.0 ની આજુબાજુમાં હતો. તો લોકડાઉનના કારણે થોડો ઘણો ફાયદો તો થયો જ હતો ભારતે. હવે જો બીજું આ વિડીયો તમારી માટે ખૂબ જ મદદરૂપ થશે, કારણ કે ભારતે કયા પ્રકારના મેજર્સ, કયા પ્રકારના પગલાં અપનાવેલા હતા એ બધી જ વસ્તુ આ રિપોર્ટની અંદર ડિટેલમાં આપેલી છે. જેમ કે જો ભારતે કન્ટેનમેન્ટ પોલિસી અપનાવેલી હતી, કન્ટેનમેન્ટ મેજર એટલે કે કોવિડને અટકાવવા માટે કયા પગલાં લીધેલા હતા. તો કન્ટેનમેન્ટ મેજર તો એની અંદર જોઈએ બધા નોન ફાર્માસ્યુટિકલ ઇન્ટરવેન્શન્સ, બરાબર. મેડિકલ ક્ષેત્રે આપણે ઘણી બધી ઇન્ટરવેન્શન કરેલી હતી આપણે, એટલે કે સરકારે અરેસ્ટ સ્પ્રેડ ઓફ ધ ડિસીઝ, રોગને અટકાવવા માટે ઘણી બધી વસ્તુ કરેલી હતી. લિમિટ ફેટાલિટીઝ, બરાબર. પછી એન્હાન્સ કેપેસિટી ઓફ મેડિકલ સિસ્ટમની જે ફેસિલિટી હતી એને ખૂબ જ વધારો કરેલો હતો. પછી મોનેટરી એન્ડ ફાઇનાન્શિયલ મેજર, સરકાર તરફથી અને આરબીઆઈ તરફથી પણ ઘણા બધા પગલાં લેવામાં આવેલા હતા. જેમ કે સ્મૂથ ફ્લો ઓફ ક્રેડિટ, બરાબર. પૈસાનો ઝડપથી ફ્લો વધારી દેવામાં આવ્યો હતો. સપોર્ટ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ, લોકો વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે, અર્થતંત્રનું ચક્ર જે છે એ ગતિમાં રહે એની માટે સરકારે કોશિશ કરેલી હતી. એબ્સોર્બ ધ શોક ઇમ્પેક્ટ એન્ડ રિડ્યુસ ઇન્સોલ્વન્સીસ, પ્રિઝર્વ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, આ બધી વસ્તુ કરેલી હતી, બરાબર. ફિસ્કલ મેજર્સ, સ્ટ્રક્ચરલ રિફોર્મ, ઘણા બધા આપણે માળખાગત સુધારાઓ પણ કરેલા હતા. સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ, આ બધી વસ્તુ જે છે અત્યારે ડિટેલમાં મેં ધ હિન્દુના એનાલિસિસની અંદર સમજાવેલી છે, બરાબર. તો સ્ટ્રક્ચરલ રિફોર્મ કયા લીધા, તો અમુક પ્રકારની પોલિસી જે છે એ સિમ્પ્લિફાઈડ કરેલી હતી. એટ્રેક્ટ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, નવા ઇન્વેસ્ટમેન્ટને આપણે ભારતની અંદર એટ્રેક્ટ કરેલા હતા. એફડીઆઈ ને એ બધું લાવવા માટેની કોશિશ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારે સારી રીતે થઈ શકે એવું કરેલું હતું. નવી જોબ ક્રિએટ કરવાની પણ કોશિશ કરેલી હતી, બરાબર. આ તમને ખબર હોય છે. કન્ટેનમેન્ટ મેજર કયા લીધા હતા, તો અહીંયા આપેલું છે. કન્ટેનમેન્ટ મેજર લોકડાઉન આજે અટકાવવા માટે, કોવિડને અટકાવવા માટે સૌથી પહેલું તો આપણે લોકડાઉન ઇમ્પોઝ કરેલું હતું. ટ્રાવેલ રિસ્ટ્રિક્શન, બેન્સ, બરાબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ મુસાફરી કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. સ્કૂલ બંધ કરી દીધી હતી, બરાબર, અટકાવવા માટે. ક્લોઝર ઓફ પબ્લિક પ્લેસીસ, જેટલી પણ પબ્લિક જાહેર જગ્યાઓ હતી એ બધી બંધ કરી દીધી હતી. પબ્લિક ઇવેન્ટ બધું રદ કરી દીધું હતું. ઓબ્લિગેટરી શટડાઉન ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ, જેટલી પણ આર્થિક પ્રવૃત્તિઓ હતી એ બધી પણ બંધ કરી દીધી હતી. કોની માટે? કન્ટેનમેન્ટ અટકાવવા માટે. ફિસ્કલ પોલિસી એટલે કે સરકાર તરફથી. જો ફિસ્કલ પોલિસી જે છે એ હંમેશા સરકાર બનાવે છે અને મોનિટરી પોલિસી જે છે એ હંમેશા આરબીઆઈ બનાવે છે, અથવા તો જે તે દેશની સેન્ટ્રલ બેંક અથવા તો મધ્યસ્થ બેંક બનાવે છે. આ ખબર હોય છે. તો ફિસ્કલ પોલિસી સરકાર દ્વારા શું કરવામાં આવી હતી, તો પોલિસી ટૂલ, ઘણા બધા પોલિસી ટૂલ, જેમ કે ઇમરજન્સી હેલ્થ ફંડ, જેમ કે આપણે ફાઇનાન્સ મિનિસ્ટર, નાણાં મંત્રાલય દ્વારા અમુક 5 એપિસોડની અંદર નવી જાહેરાત કરવામાં આવી હતી. તો હેલ્થ ફંડ બનાવવામાં આવેલું હતું. ફૂડ સિક્યુરિટી, બરાબર. રેશન કાર્ડની અંદર ઘણા બધા લોકોને ફ્રીમાં ફૂડ આપવામાં આવેલું હતું, બરાબર. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર પીડીએસની અંતર્ગત. તો આ પણ તમને ખબર હોય છે. પછી ઇન્કમ સપોર્ટ સ્કીમ, અમુક જનધનના ખાતા હતા એની અંદર વ્યક્તિઓને 500 રૂપિયા આપવામાં આવેલા હતા. તો ઇન્કમ સપોર્ટ મેજર પણ અપનાવવામાં આવેલા હતા. પછી માઇગ્રન્ટ લેબર માટે અમુક પ્રકારની સુવિધા કરવામાં. ટેક્સ એન્ડ કોન્ટ્રીબ્યુશન પોલિસી, અમુક પ્રકારના ઇન્ટરેસ્ટ સબવેન્શન, અમુક જે લોન ને એવું બધું ચાલતું હતું તો એની અંદર ઇન્ટરેસ્ટ વ્યાજ દર હતો એ ઘટાડવાનું અથવા મોરેટોરિયમ ને એ બધું આપવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ લોન્સ ગેરંટીઝ ઇક્વિટી ઇન્ફ્યુઝન ફોર એમએસએમઈ ક્ષેત્રની અંદર સરકારે ઘણા બધા પૈસા ઇન્ફ્યુઝ કરેલા હતા, બરાબર. જેમ કે 2 લાખ કરોડનું પેકેજ લોન્ચ કરવામાં આવેલું હતું. આ પણ તમને 20 લાખ કરોડનું પેકેજ લોન્ચ કરવામાં આવેલું હતું, એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. ક્વાસી ફિસ્કલ મેજર, સપોર્ટ ટુ સ્ટેટ, રાજ્યને પણ ઘણી બધી સુવિધાઓ આપવામાં આવેલી હતી. આ બધી વસ્તુ. પછી સ્ટ્રક્ચરલ રિફોર્મ, માળખાગત સુધારાઓ કયા કરેલા હતા, તો કે એપીએમસી ની અંદર સુધારા કરેલા હતા. એ આપણે જોયું હતું, ધ હિન્દુની અંદર ડિટેલમાં જોઈ લીધું. એમએસએમઈ ની ડેફિનેશન હતી એ ચેન્જ કરી નાખેલી હતી, જેના કારણે એમએસએમઈ ને વધારે ફાયદો થાય. કમર્શિયલાઇઝેશન ઓફ કોલ માઇનિંગ, કોલસાની જે ખાણ હતી એ પહેલા પ્રાઇવેટાઇઝેશન, એને પ્રાઇવેટ હાથોની અંદર પણ એની અંદર ભાગ લઈ શકશે. એની હરાજીની અંદર જે ખાનગી કંપનીઓ જે છે એ પણ ભાગ લઈ શકે એવું કરેલું હતું. આ પણ આપણે ધ હિન્દુમાં ડિટેલમાં ચર્ચા કરેલી. અમુક પીએસયુ,
પબ્લિક સેક્ટર યુનિટ જે છે, અમુક જે સરકારી કંપની જે છે એનું પ્રાઇવેટીકરણ, ખાનગીકરણ કરવાની કોશિશ કરી હતી. આપણે એ પણ જોયું હતું કે ઇસરો જે છે, ઇસરોની સાથે પણ સ્પેસ ક્ષેત્રે પણ અમુક ખાનગી કંપનીઓ આવી શકશે એવું કહેવામાં આવ્યું હતું. એફડીઆઈ પોલિસીની અંદર સુધારા વધારા કરેલા હતા, લેન્ડ રિફોર્મ્સ ઘણા જમીન રિલેટેડ સુધારા કરેલા હતા, અને પાવર ટેરિફ પોલિસી આ બધી વસ્તુ સુધારા કરેલા હતા. તો ગમે ત્યારે લખવાનું આવે તો આ બધી વસ્તુ એક જ વિડીયોમાં તમને મળી જાય છે. બરાબર. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો મોનિટરી પોલિસી આરબીઆઈ દ્વારા શું કરવામાં આવ્યું હતું? તો આરબીઆઈ દ્વારા પણ એલટીઆરઓ અને ટીએલટીઆરઓ એટલે કે લોંગ ટર્મ રેપો ઓપરેશન, ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન, એસએલએસ ને આ બધી વસ્તુ કરેલી હતી. આરબીઆઈ પણ તમને ખ્યાલ હશે કે ઘણા બધી વસ્તુ કરવામાં આવેલી હતી. બરાબર. લિક્વિડિટી સપોર્ટ, માર્કેટની અંદર વધારે પૈસા આવે, ફોરેક્સ માર્કેટની અંદર રૂપિયો જે છે એ ડોલરની સામે નબળો ન પડે, આ બધા વિશે કરેલું હતું. ફોરેન એક્સચેન્જ, સેલ સ્વેપ, બરાબર, ડોલર અને રૂપિયાની કિંમત જે છે એ ટકાવી રાખવાની કોશિશ કરી હતી. ઘણી બધું રેગ્યુલેશન ને ઇઝિંગ, ફાઇનાન્શિયલ કન્સ્ટ્રક્શન ને આ બધી વસ્તુ કરેલી હતી. બરાબર. વર્કિંગ કેપિટલ સપોર્ટ આ બધી વસ્તુ આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી હતી. ઇઝ ઓફ કમ્પ્લાયન્સ ઓફ સ્ટ્રેસ્ડ આ બધી વસ્તુ આરબીઆઈ પણ ઘણા બધા સારી એવી વસ્તુ કરેલી હતી. હવે જો બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ગ્રોથ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીઝ. સાથે સાથે અહીંયા એ પણ જોવાનું કે 8 કોર ઇન્ડસ્ટ્રી જે છે, 8 કોર ઇન્ડસ્ટ્રી વિશે પણ આપણે ચર્ચા કરી ચૂકીએ છીએ કે કઈ છે. એનો જે ગ્રોથ છે એનો વિકાસ પણ એટલો બધો થયો નથી. જેમ કે જો 2019 અને 2020ની વાત કરીએ તો 2019ની અંદર જે 8 કોર ઇન્ડસ્ટ્રી જે છે એનો વિકાસનો દર, એનો ગ્રોથ જે છે એ 3.9 હતો, જે 2020ની અંદર -23.4 જતો રહ્યો, -23માં જતો રહ્યો. તો એ સારી વસ્તુ કહેવાય નહીં. અને આ ડેટા જે છે એ પણ મોસ્પીની મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન નામનું મંત્રાલય જે છે એમાંથી જ મેં આ ડેટા લીધેલો છે. આ તમને ખબર હોવી જોઈએ. હવે સીપીઆઈ અને ડબલ્યુઆઈ પણ આ પણ ખૂબ ઓછો રહેલો છે. બરાબર. તો એ પણ સારી વસ્તુ નથી. પાવર કન્ઝમ્પશન જે છે, લોકો જે છે પાવરની, વીજળીની વપરાશ જે છે એ પણ ઘટી ગઈ છે. તો આની ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે વીજળીની વપરાશ ઘટેલી છે એનો મતલબ એમ કે ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક પ્રવૃત્તિઓ થઈ રહી નથી. બરાબર. કારણ કે જો કંપનીને એ બધું ચાલુ હોય તો વીજળીની વપરાશ વધે, પરંતુ કંપનીને એ બધું બંધ હોય તો પછી વીજળીની એની એટલી જરૂર પડતી નથી. તો જો 28 જૂનની અંદર અહીંયા જોઈ શકીએ છીએ કે વીજળીની વપરાશ પણ ઓછી છે. ઈ-વે બિલ એટલે તમને ખબર હશે કે જીએસટીની અંદર જ્યારે લાંબી મુસાફરી કરવાની હોય તો ટ્રકને આ બધા લોકો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવા માટે, બરાબર, ઈ-વે બિલ જનરેટ કરવું પડે છે. તો આ સમય દરમિયાન જો અહીંયા ઈ-વે બિલ પણ ઓછા જનરેટ થયા છે, તો એની ઉપરથી પણ આપણને ખ્યાલ આવે છે કે એટલી બધી ઇકોનોમિક પ્રવૃત્તિ જે છે, ઇકોનોમિક એક્ટિવિટી એ થઈ રહી નથી. તો અહીંયા પણ તમે આ બધી વસ્તુ જોઈ શકો છો. બરાબર. હવે બીજો મહત્વનો ભારત માટે એક ફટકો શું હતો? તો while the biggest reason for the unprecedented contraction is the lockdown force. લોકડાઉનના કારણે તો આ બધી વસ્તુ થઈ છે, પરંતુ એની સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે આ પેન્ડેમિક આવેલો એની પહેલા પણ ભારતનું અર્થતંત્ર એ કંઈ સારું હતું નહીં. એની પહેલા પણ આપણે સ્લો ડાઉનના ફેઝમાંથી ગુજરી રહ્યા હતા. એની પહેલા પણ આપણે કંઈ ડબલ ડિજિટનો ગ્રોથ હતો નહીં. જેમ કે જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો જીડીપી કર્વ, બરાબર, એપ્રિલ જૂનની વાત કરીએ તો ત્યારે પણ આપણો 5.2 હતો. તો એ સારી વસ્તુ કહેવાય નહીં. જુલાઈ સપ્ટેમ્બરની અંદર પણ 4.4 હતો. બરાબર. ઓક્ટોબર ડિસેમ્બર 4.1 હતો. આ 2019ની વાત કરે છે. જો 2019ની અંદર તો ત્યારથી પણ લોકડાઉન કરેલું એની પહેલા પણ સતત આપણો જે જીડીપીનો ગ્રોથ જે છે એ ઘટતો આવેલો છે. એટલે ભારતે સરકારે ત્યારે પણ કંઈ ધ્યાન આપેલું હતું ન હતું. બરાબર. ત્યારે પણ સ્લો ડાઉન ચાલી રહ્યું હતું તો તેનું કંઈ કરેલું ન હતું. અને પછી અત્યારે જાન્યુઆરી માસની અંદર 3.1 અને પછી તો લોકડાઉન લગાવી દીધું એટલે માઇનસમાં જતો રહ્યો છે. આ ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રહેવા દઈએ. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.